नमस्कार दर्शक मित्रों, हूँ छू बाबा सईद। विजापुर की खबर में आपનું स्वागत है। विजापुर तालुकाना पिलवाई गाम में तराव में डूबी जता नारोलाना युवकનું અકસ્માતે મોત। समाचार विगतवार जाणीए तो विजापुर तालुकाना पिलवाई गाम में आवेला तराव में पेशाब करवा गયેલા नारोला गामना 27 वर्षीय युवकનું અકસ્માતે पग लपसी पड़ता तराव में डूबी जवाथी मौत निपज्યું છે। मृतकની ઓળખ રજનીકાંતભાઈ પ્રહલાદભાઈ પરમાર ઉંમર વર્ષ 27 તરીકે થઈ છે। તે નારોલા તાલુકો કડી જિલ્લો મહેસાણા ગામનો વતની છે અને પોતાના મામા મોસાણના ઘરે પિલવાઈ ખાતે આવ્યો હતો। ગઈકાલે રવિવારે સવારે લગભગ 10 વાગે મોહલ્લાની સામે આવેલા ગામના તળાવ પાસે પેશાબ કરવા ગયો હતો। ત્યાં અચાનક પગ લપસી પડતા તે તળાવમાં પડી ગયો અને ડૂબી જવાથી તેનું મોત થયું હતું। ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસે તપાસ હાથ ધરી છે। મૃતકનું શબ પિલવાઈથી નારોલા લઈ જવામાં આવ્યો છે। આ ઘટના બાદ ગ્રામજનોએ જણાવ્યું હતું કે તળાવની વારાફરતી સલામતીના ભાગરૂપે ત્યાં રેલિંગ કે અન્ય સુરક્ષા વ્યવસ્થા લગાવવી જોઈએ, જેથી આવા અકસ્માતો અટકાવી શકાય। પરિવારજનો અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। આવા અકસ્માતો અટકાવવા તળાવ અને પાણીના ખાડાઓની આસપાસ સાવચેતી રાખવી જરૂરી બને છે। આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ન્યૂઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો।